જય દ્વારકાધીશ ગાઈસ. તો જો પૂજાબેન બનાવે છે સેવ ઘરે. પૂજાબેન ને કાંઈક નવરા ધંધા ઉકલતા હોય રોજ. કા પૂજાબેન? સાંજે આઈટમ બનાવવાની છે. હે હું બનાવવાની પૂજાબેન આઈટમ? બનાવવાની ભેળ. ઓકે. ઓલો શું કે ખાવાનું મન થાય ને ગાઈસ તો આપણે ઘરે જલ્દી ગેસ ઉપર ચડી જવાનું. હા જો આ સેવ અત્યારમાં ચાલુ કરી દીધી છે. આપણે વાગ્યા છે બપોરના 12 વાગ્યામાં સેવ ચાલુ કરી દીધી. સાંજે ભેળ બનાવવાની તૈયારી. તો હમણાં જો ફટાફટ બની જાય સેવ. જોજો હમણાં કેવી વેચાતું લઈ તો આપણે 1000 રૂપિયાને એટલી જ ભેળ આવે. આપણે પૂરી ના આવે. આપણે ઘરે બનાવીને ધરો ધર. તો સેવ બનાવે છે પૂજાબેન. અને આપણે જવું છે સ્કૂલે વેદાંતને લેવા. હાલો આપણે વેદાંતને તેડી આવી. પૂજાબેન તમે આ સેવ ફટાફટ બનાવી નાખો. આજે આપણે બનાવી છે સેવ મમરા ભેળ બનાવી છે. એટલે આ મમરા વઘાર નાખ્યા. વઘાર્યા એટલે જરીક તેલ નાખ્યું ને એકદમ મીઠું અંદર વઘારમાં નાખી દીધું. અને હવે થોડાક પકાવી લઈએ આપણે એટલે ક્રિસ્પી થઈ જાય એકદમ. જો કદીશ કહીશ તો આપણા સેવ મમરા મિક્સ થાય છે. હવે વઘાર દીધા એમાં સેવ મિક્સ કરી નાખીએ આપણે. છોકરાઓને ખાવા હોય તો હાલે. અને આપણે ભેળ બનાવશી. જો પૂજાબેન જો જાણે વાલું કેમ દાયણું કરતા હોય એવી રીતના મિક્સ કરે છે. की कृपा से सब काम हो रहा है. पतवार के बिना ही मेरी नाव चल रही है. पतवार के बिना ही. તો આપણે બનાવી છે આજે ભેળનો પ્રોગ્રામ છે. તો આપણે કાપી છે ડુંગળી. જો ડુંગળી ઝીણી ઝીણી આપણે આવી ડુંગળી ગમે. પૂજાબેન જેમ દાઠિયા ના દાઠિયા દેવાના. આપણે ડુંગળી કાપી લઈ પછી બીજી બધી આગળની તૈયારી કરી. અહીંયા બને છે ચિપ્સ આપણા બાળકો માટે. નાના નાના ફૂલડા છે ને બે. ફૂલડા ભેળ ખાઈ શકે કે ના ખાઈ શકે. બોખા હોય ને દાંત ના હોય ખોખા ચવાતું ના હોય એટલે એના સારું ચિપ્સ બને છે. અને આપણા સારું ભેળ. તો બન્યા રહેજો વિડીયોમાં. કરીશ આપણે આ બધી ભેળની સામગ્રી રાખી છે. બટેકા બાફેલા છે, આ તીખી ચટણી છે, આ ગ્રીન ચટણી છે, આ જુગું છે, પછી આ ચણા છે, આ ડુંગળી છે અને આ મીઠી ચટણી. બરાબર. અને આ સેવ મમરા છે આપણે બનાવ્યા છે બપોરે. એમાં પૌવા થોડાક નાખ્યા છે. તો હવે આપણે બનાવી ભેળ. હવે તો બન્યા રહેજો. હવે જો પહેલાં આપણે એમાં મમરા નાખીએ. આપણે એટલા મમરા નાખી દઈએ. બરાબર ને? એટલા મમરા નાખીએ આપણે. પછી આપણે બટેકા નાખીએ. બટેકા થોડાક નાખીએ. પછી જુગું નાખીએ આપણે. આ જુગું એટલે માંડવીના બી તરેલા માંડવીના બી નાખીએ. પછી ચણા નાખીએ આપણે વિડીયો બનાવતા ભૂલી ગયા એટલે હવે આપણે બનાવીએ. કેમ કે ખાઈ લીધું પછી બનાવી છે વિડીયો. અને હવે આમાં એડ કરીએ આપણે ડુંગળી. એકદમ સરસ ડુંગળી નાખીએ આપણે પેટ પૂજા કરી લીધી છે. અને હવે આપણે એમાં બધી ગ્રીન ચટણી નાખશી. ગ્રીન ચટણી છે મરચાંની બનાવેલી રેસીપી. એમાં નાખી નથી નાખેલી રેસીપી પણ આ બનાવી છે ગ્રીન ચટણી.
જો આ ગ્રીન ચટણી આવી રીતના નાખવાની, બરાબર. પછી આ એકદમ તીખી છે રેડ મરચાની, બેન આ છે તીખી ચટણી. ઓકે, કેટલી નાખવું જરાક બોલજો. હા, હવે આમાં નાખીએ આપણે આ મીઠી ચટણી ખજૂર આંબલીની. બધાના ઘરમાં ચટણી અલગ અલગ રીતના બનતી હોય, અમારે અલગ અલગ છે. કોક દી હું આ ચટણીની રેસીપી તમને શેર કરીશ આમાં યુટ્યુબમાં. મીઠી ચટણી આપણે જોશે હો વધારે. ઓકે, અને હવે મિક્સ, બરાબર ને? જો આ મિક્સ કરી નાખીએ આપણે બધું. અને એવી અસલ ભેળ બની છે, આમ ખાતા બધા રહી જાય. આ તમારે ભૂલાઈ ગયું, નકર વિડીયો આખો શેર કરત તમને, પણ આ છોકરામાં મારો મગજ છે ને અડધો ખરાબ કરી નાખ્યો છે, એટલે વિડીયો બનાવવાનો જ ભૂલાઈ ગયો. વિચાર કરતો અડધો વિડીયો. તો જો આપણી ભેળ કેવી સરસ દેખાય છે ને. જો આવી રીતના મિક્સ કરી. હજી આપણે પૌવા આમાં નથી નાખ્યા, નકર પૌવા બી નાખી શકીએ. અમે વ્હાઈટ પૌવા નાખ્યા છે, ઓલા પીળા પૌવા પણ નાખી શકીએ, નાખવા હોય તો. ચાલો ખાવા.